ભાઈ આજે બપોરે બ્લોગ બનાવી રહી છું, કારણ કે હું જેઠોલીથી આજે જ વડનગર આવી છું અને હવે હું ફરી જઈ રહી છું સુરત. તો સુરત એટલા માટે જઈ રહી છું કે આપણા જે દીપો પર્સન જે કોમેડી વિડીયો બનાવી રહ્યા છે શોર્ટ, તો એમાંથી જે આપણા દીપોભાઈ છે તો એમના લગ્નમાં જઈ રહી છું. તો ભાઈ હું તો લગ્ન માણીશ, પણ સાથે સાથે તમને પણ લગ્ન મનાવીશ. તો તમે પણ ચલો સુરત મારી જોડે મોજ કરીશું ભાઈ દીપાભાઈના લગ્નમાં. તો અમારા ઘરે આવ્યો છે રવિ. રવિ ક્યાં ફરી આવ્યો? ઉત્તરાખંડ અમારે રવિ ફરી આવ્યો અને અમારે તો કીધું નહીં. નહીં કીધું ને એક ડીપીટે અંદર ગાલ દે હમણાં. 7મા મહિના અમારે જવાનું બધા આવવાનું એટલે આ બધા ટિકિટ આપણા તરફથી. ભાઈ હમણાં કમેન્ટો આવશે. જેના આવડું આપણે ઊંચું કરી દો. અને કમેન્ટમાં નહીં કીધું ને એવું કીધું. ઓવા કમેન્ટમાં કહી દેજો જેને આવું હોય અમારે જેના આવું હોય ને એડવાન્સમાં કહી દેજો એટલે આપણે બુકિંગ કરાવી દઈએ. અમાર રવિ તરફથી આપણા તરફથી. ઓકે. અમારા રવિ તરફથી આપણે જવાનું છે બધા કેદારનાથ. તો બધા ફટાફટ તૈયાર થઈ જજો. ચલો ભાઈ અમારે હમણાં 5 વાગ્યાની ટ્રેનમાં જવાનું છે સુરત. ઓકે, બનારો ત્યાં સુધી. મિત્રો અમે જઈ રહ્યા છે રેલવે સ્ટેશને. રશ્મિકાબેન આવજો. ના, રશ્મિકાબેન આવજો. જય માતાજી. હર્ષિલ ચડ્ડા માસ્ટર જોજે. હર્ષિલ તો જાણે ટૂર ઉપર ચાલે કે હું હર્ષિલ બેગ લઈને ગોવા જાઓ છો? ગોવા? ઓ તમારું ગોવા. તો અમારા રવિ અમારા હંમેશા મૂકવા માટે અમારા રવિ તૈયાર જ હોય નહીં રવા? તો ચલો ભાઈ ગાઈસ, ટાટા બાય બાય. તો ભાઈ મિત્રો, હું ને હર્ષિલ અમારા રવિ બિચારો મૂકવા આવેલો, પણ આજે ભાઈ વડનગર વલસાડ જે ટ્રેન છે એ કેન્સલ છે. તો એના માટે ભાઈ અમારે થોડું જવાનું એ થઈ ગયું છે, પણ વાંધો નહીં. અમે મહેસાણા જઈશું ને મહેસાણાથી કોઈ બી ટ્રેન કે બસમાં જઈશું, પણ જઈશું ખરી. કારણ કે ભાઈ દીપાભાઈના લગ્નમાં તો જવું જ છે હો, ગમે તેવી અડચણ આવે. બાપુ જવાનું એટલે જવાનું. તો ચલો પહોંચીએ આપણે મહેસાણા ને મહેસાણા જોઈએ કોઈ ટ્રેન. અમે મહેસાણા પહોંચી ગયા છે અને અમારા હર્ષિલ ખાઈ રહ્યા છે બરફ. મારા હર્ષિલા બરફ ખાવો તો એટલે બરફ ખાઈને રહ્યા છે. ચલો ને બરફ ખાઈ લઈએ. તો અમે ભાભીના મમ્મીના ઘરે આવી ગયા છે. તો ભાઈ ભાભીના મમ્મી તો ઘરે છે નહીં, પણ અમે જાતે લોક ખોલીને અમે ઘરમાં આવી ગયા છે કે ભાઈ અમને તો એલાઉડ છે એમના ઘરમાં ગમે ત્યારે એની ટાઈમ આવવાનું. તો અમે એમના મમ્મીની રાહ જોઈ રહ્યા છે. તો ચલો બનારો, અમે હવે જઈએ છીએ પાણીપુરી ખાવા. ઘરના માલિક હવે આવ્યા જો. અને અમે તો ઘર ખોલી ત્યારના બેસી ગયા. તમારું છે ને? જો ભાઈ ઘર અમારું છે ને, લખ્યા લોયડો અમારા નામે. ઘરે તમારું છે, સોડી અમારી છે. એમને લાવડો લખ્યા હતા અમારા નામે. એવું ને? તો બરાબર બરાબર. ભાગ પિંકીનો. ઓકે, ચાલશે ચાલશે ચાલશે. હા તો લાવ સ્ટેમ્પ પેપર લઈ આવ. ચલો અરે હું તો ફોન કરું. ફોન તો અહીંયા મૂકીને જાઓ છો. ચલો ગાઈસ, અમે નીકળી ગયા છે જવા માટે અને મમ્મી અમને મૂકવા આવી રહ્યા છે બસમાં બેસાડવા. સોડીથી હું રિહાઈ જવાની છું, કેમ કે મેં એને કેટલી પગડી ખાઈને જા પણ મારી સોડીએ ના પાડી. એટલે એને એમ કે મારા ઘેર આવે તો મારે એને ખવડાવવું પડે મારી માને. એટલે મારી સોડીએ મારા ઘેર ખાધું નહીં. હું ત્યાંની કગરતી હતી એને કે ચા બનાવું, ચા ખારી જ ના પાડી. મેં ના પાડવાનું એટલે કે થાકી પાકી ના આવે ને આપણે એમને હેરાન ના કરવાના હોય એટલે અમે ના પાડી છે. ખોટું બોલવાની જરૂર નહીં. સોડી તો હક કરીને માગે માફાઈ. હું તો માંગુ જ છું, પણ અત્યારે નહીં ખાવું ભાઈ. ખોટું તમને કોઈ હેરાન કરીએ અમે નહીં ખાવું અમારે. તો મારો હાથમાં કેટલો બરે તમે ના પડાવવાના તો એ તો તમને પારકા નથી કે તમારી સોડીની માફક સોડી જ એટલે તો અમે તાળું ખોલીને બેસી ગયા હતા એકલા. ઘર તો ખોલીને હું બેસી જાય. નહીં ખાવું મને ભૂખ નહીં. ખોટું યાર. ફાઇનલી વાગ્યા છે અત્યારે 9 અને મહેસાણાથી અમને લશ્કરી મળી ગઈ છે. અમે બેસી ગયા છે ડબલ સોફામાં. છે થોડું મોંઘું પણ હવે ચાલશે, કે ભાઈ લગ્નમાં તો જવું જ છે દીપાભાઈના, એટલા માટે. ચલો ભાઈ અમે પહોંચીએ સવારે વહેલા સુરત. ત્યાં સુરત પહોંચી ગયા છે અને અમે ભાઈને બી નથી ઉઠાડ્યો, તેનાથી કોઈ ઉઠાડ્યા. સીધા અમરોલી ઉતરીને મમ્મી પપ્પાના ઘરે. તો ચલો મમ્મી પપ્પાને ઉઠાડીએ. અત્યારે વાગ્યા છે 5. ટાટા. તો ગાઈસ, પપ્પાને ઊંઘમાંથી ઉઠાડ્યા છે. પપ્પાએ દરવાજો ખોલી દીધો અને અમે મસ્ત સૂઈ પણ ગયા છે. તો ચલો ભાઈ, ગુડ મોર્નિંગ. સવારે મળીએ 10 વાગે ઉઠીએ એટલે.